સ્કૂલ છે એમ ઘણીવાર મને રિપ્લાય પણ આપતા હોય. તો નીલમબેનને વિનંતી કરું કે તેઓ અહીંયાના બાળકોને, વાલીઓને અત્યારના માહોલને અનુરૂપ પોતાનું વક્તવ્ય આપે. બેન શ્રી નીલમબેન સોરઠિયા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. અહીં ઉપસ્થિત શિવા ગામના પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષણગણ તથા વાલી મિત્રો અને ઈશ્વર સ્વરૂપ વિદ્યાર્થીઓ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આપણા ભારતની સંસ્કૃતિ એવી છે કે કોઈ આપણને જય શ્રી કૃષ્ણ કહે તો આપણે સામે કેવું પડે? જય શ્રી કૃષ્ણ. પાછળથી અવાજ નથી આવતો. જય શ્રી કૃષ્ણ. બાળકોમાં તો ઘણો ઉત્સાહ છે. ખરેખર વાલીઓને તો એક વાત જરૂર કહીશ કે કોઈ પણ કાર્યક્રમ અહીંયા રજૂ થાય છે તમારી સામે તો તમારી તાળીઓ બહુ ઓછી છે. એ તાળીઓ આ બાળકો જેટલા છે એના શિક્ષકો સામે કેટલા દિવસથી તૈયારી તો કરે જ છે. એટલે એને એવું નથી બતાવવું કે જો શિક્ષક હું આવો ડાન્સ કરું છું. એને આજે એના માતા પિતાને બતાવો જ. તો મહેરબાની કરી અને જ્યારે પણ આ કાર્યક્રમ પૂરો થાય, ડાન્સ રજૂ થતો હોય, કોઈ નૃત્ય પૂરું થતું હોય તો તમે જરૂરથી વધારે ને વધારે એને તાલી પાડીને બિરદાવો. હવે વાત તો મારે વિષય એ હતો કે સરકારી સ્કૂલ, તો સરકારી સ્કૂલમાં કેટલી સુવિધાઓ છે અને કેટલી બધી એમાં બાળકોની જે અંદરની જે શક્તિઓ છે ખીલે છે. તો હવે એમાં તો મને વિશાલભાઈએ તો કંઈ બાકી રાખ્યું નથી કહેવા માટે કે અહીંયા શું શું મળે છે. તો વાત કરીએ તો બાળકોમાં જે ઘર આંગણે જેટલો વિકાસ થાય છે એટલો બહાર થતો નથી. અને અત્યાર સુધીમાં મેં જેટલા પણ કાર્યક્રમ જોયા, બાળકોમાં ખરેખર અતિશય નિર્દોષતા છે, ખૂબ જ નિર્દોષતા છે. કોઈ પણ જાતનું એવું નથી કે મારા ડ્રેસનો કલર હું એને બતાવું છું, હું મારા હેરસ્ટાઈલ બતાવું છું, કે મારી અંદર અમારા બાળકોની અંદર કે એક જ સરખો અમે ડ્રેસ કંઈ બહારથી ખરીદીને કે રેન્ટ ઉપર લઈને મતલબ કે ભાડે લઈ આવીને અમે લોકોને દેખાવ કરીએ છીએ. એનામાં દેખાવૃત્તિ બિલકુલ નથી. અને ખરેખર આ બાળકો જેટલા પણ છે એના જ અહીં જેટલા બેઠા છે લગભગ માતા પિતા એના જ અહીં હાજર છે. તો તમારા માટે તો ગર્વની વાત છે. અને બાળકને ખીલવવા માટે મહેરબાની કરીને કોઈ પણ જાતનો રોકટોક ના કરો. મારી બે હાથ જોડીને વિનંતી છે કે ક્યારેય એને રોકટોક ના કરો. ક્યારેય પણ ઘરની અંદર છોકરું નાનું હોય ને તો એ બોલતું હોય તો એમ કે ક્યારનું ચપડ ચપડ કરે છે તું હવે બંધ થા. આપણે એને ત્યાંથી જ બોલતા અટકાવી દઈએ છીએ. શું કામે ભાઈ? પાંખ એની આવે છે તો એને ઉડવા દો. શું કામ એને રોકવાની કોશિશ કરો છો? નાના બાળકો અહીંયાથી ઊભા થતા હોય તો આપણે એને તરત જ રોકે, ચૂપ થા, બોલતો નહીં, અવાજ નહીં કરતો. પણ એનો સમય છે, અત્યારે એનો ટાઈમ છે અવાજ કરવાનો, એને બોલવાનો, રાડો પાડવાનો. તમે જેટલા પાછળ વાલીઓ બેઠા છો એક વખત ચીસ પાડીને બતાવો. પડશે તમારાથી ચીસ? આટલા માણસોની વચ્ચે તમારાથી ચીસ પડશે નોર્મલી? નહીં પડે. પણ એ બાળકની વૃત્તિ છે, બાળકનો અત્યારે હક છે, અધિકાર છે એનો ચીસું પાડવાનો, એનો દોડાદોડી કરવાનો, હસવાનો. કારણ કે એને કોઈને બતાવવાનું નથી. એ જે પણ કરે છે દિલથી કરે છે. અને આ વાત ઉપર તમારા બાળકો માટે તો ખાસ વાલીઓએ તાળી પાડવી જોઈએ. અને બાળકોમાં હું ક્યારની એ જ જોઉં છું કે કેટલો બધો ઉત્સાહ છે. પ્લસમાં કે આટલા બાળકો અહીંયા બેઠા છે, ખાલી ટીચર ત્યાં બેઠા છે સાઈડમાં, ઊભા થઈને કોઈ વખતે વચ્ચે નથી આવ્યા કહેવા માટે કે તું ચૂપ રહે, અહીંયાથી હલતો નહીં. ત્યાંથી જ ખાલી એમ કીધું કે એક વખત શાંતિથી બેસો. ખરેખર તમે મોટા સિટીમાં જ્યારે જોશો ને તો આ પ્રકારની મેનર્સ કોઈ બાળકમાં નથી જોવા મળતી. તો આ વાતે પણ તમારા માટે ગર્વની વાત છે કે તમારા બાળકો કોઈ પણ મોટા સિટીમાં શિક્ષણ પ્રાપ્ત કર્યા વગર જ સંસ્કારી તો ઘણા બધા છે. કે તમને હજી શંકા લાગે છે કોઈ જાતની? હા કે ના તો કયો વાલીઓ? તમારા બાળકો ઉપર શંકા છે કોઈ જાતની?
ઘરની અંદરથી બાળકને માટીમાં રમવા માટે, તડકામાં રમવા માટે કેટલી બધી જાતની રોકટોક કરીએ છીએ, પણ એ જ માટીમાં રમતા રમતા શીખે છે, એ જ તડકામાં પણ ઊભા રહીને શીખે છે કે કેવી રીતે કામ કરવું, કેટલા કલાક કામ કરવું, જેને થાક ના હોય, જેને ડર ના હોય, જેને સંકોચ ના હોય. બે છોકરા હતા, એક 10 વર્ષનો અને એક 12 વર્ષનો. હવે બેયની વચ્ચે એટલી બધી પાકી દોસ્તી હતી, ખરેખર વાર્તા સાંભળવા જેવી છે, બાળકોએ ને વડીલોએ પણ. હવે એ બે બાળકમાં એટલી બધી પાકી દોસ્તી કે રોજ સવારથી સાંજ સુધી માં એ ક્યારેય છૂટા ન પડતા. રાતે એને સુવા ટાઈમે ખાલી ઘરે જાય, બાકી આખો દિવસ એ ભેગા રહે. હવે એ ભેગા જ રહે. એક દિવસ રમતા રમતા ગામની બહાર નીકળી ગયા, અને ગામની બહાર થોડેક દૂર એ કૂવો હતો. હવે રમતા રમતા બહાર નીકળી ગયા, અને એમાંથી જે મોટો છોકરો હતો એ કૂવામાં પડી ગયો. હવે કૂવામાં પડી ગયો એટલે નાનો છોકરો જે હતો કે ગામનો જે કૂવો હોય ત્યાં પેલું સિંચણિયું હોય ને, તો એ દોરી તરત જ અંદર નાખી, અને જ્યાં સુધી એ છોકરો બહાર ના આવ્યો ત્યાં સુધી એ છોકરો એને ખેંચતો જ રહ્યો કે પેલો એનો દોસ્તાર જે હતો, મિત્ર, એ બહાર ન આવ્યો. આવું બધું પ્રોસેસ થઈ ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હતી. સાંજ પડી ગઈ અને ગામના લોકો એને રોજ જોતા કે ભાઈ આ બે રોજ સાથે રમે છે, અને એનો ટાઈમ હોય કે આ ટાઈમે ઘરે આવી જાય છે. હવે સાંજ પડી ગઈ અને છતાંય ઘરે ન આવ્યા, એટલે હવે ચિંતા થાય. બધા ભેગા થયા કે ભાઈ આજે ઘરે, આની ઘરે છે, પેલી ઘરે છે, આજુબાજુમાં જોયું પણ ક્યાંય છોકરા દેખાતા નથી. હવે એના આખું ગામ ભેગું થયું. અને આ એક બહુ મસ્તની વાત છે કે ગામની અંદર કાંઈ પણ નાની એવી બાબત થાય ને એટલે આખું ગામ ભેગું થઈ જાય. સિટીમાં તમારે 2-4 ઘર મૂકીને 5મું ઘર ભેગું ના થાય. હવે આખું ગામ ભેગું થઈ ગયું. થોડી વાર થયું તો 2 છોકરા આવ્યા. હવે પેલા તો સીધું એના ઉપર તો તમને બધાને ખબર છે એવી રીતે રાડારાડી કરી કે ભાઈ ક્યાં હતા, રાત થઈ ગઈ, ખબર નથી પડતી, કેમ ઘરે નથી આવતા, સમય બહુ લાંબો થઈ ગયો. પછી છોકરાએ આખી ઘટના બતાવી કે આવી રીતે આ ઘટના આવી થઈ હતી, એટલા માટે અમારે લોકોને આવતા વાર લાગી. હવે બધા જે ગામના લોકો હતા ને બધા વિચારમાં પડી ગયા કે આ કેટલું મોટા ફાંકા મારે છે, કે નહીં આ તો બહુ મોટા ગપ્પા છે, કે આ વસ્તુ શક્ય જ નથી. મોટો છોકરો કૂવામાં પડી જાય અને નાનો છોકરો એને બહાર કેવી રીતે કાઢી શકે? હવે ગામની અંદર જે આપણે કહેવાય કે એક તો એવા વડીલ હોય કે જે આખા ગામમાંથી સમજદાર વ્યક્તિ ગણવામાં આવતા હોય, તો એવા એક દાદા હતા, એ બહુ સમજુ હતા, એના સમયમાં ભણેલા, કે એટલે બધા એને કોઈ પણ રસ્તો એની પાસે માંગવા જાય. પછી કે છોકરા હવે તમે લોકો ઘરે જાઓ, સૂઈ જાઓ. છોકરા બંને એના ઘરે ગયા. ઘરે ગયા પછી પાછળથી પેલા બધા વડીલો જે ભેગા થયા હતા એ ગામ લોકોએ એને પૂછ્યું, પેલા વડીલને, દાદાને, કે ભાઈ આ તમને શું લાગે છે, તમને આ વાત શક્ય લાગે છે, કેટલા ટકા સાચી છે? તો દાદા થોડીક વાર તો કંઈ ન બોલ્યા, પણ પછી બોલ્યા કે હા આ વાત સાચી છે. તો કે કેવી રીતે? તો કે જે સમયે એ છોકરો કૂવામાં પડી ગયો અને નાનો છોકરો એને બહાર કાઢતો હતો ત્યારે એને રોકવા વાળું કોઈ જ નહોતું કે તારાથી આ કામ નહીં થાય. એ ખુદ પણ નહોતો કે આ તારાથી કામ નહીં થાય, એટલે કામ શક્ય હતું ને એટલે જે કામ કરી શક્યો. એટલે મારું કહેવાનું એટલું જ છે કે તમારા બાળકને ક્યારે પણ એવું ના કહો કે આ તારાથી નહીં થાય, કારણ કે જે તમે નથી વિચારતા ને એવું તમારું બાળક તો કામ કરી શકે છે, એટલી તાકાત ધરાવે છે. હવે સરકારી સ્કૂલની વાત કરીએ તો સરકારી સ્કૂલમાં એક પણ વસ્તુ જ્યાં સુધીમાં સરે બતાવ્યું ત્યાં સુધી મને નથી લાગતું કે હવે આ પ્રાઇવેટ સ્કૂલની કમ્પેરિઝનમાં કાંઈ પણ ખામી જો હોય તો સરકારી સ્કૂલની અંદર કાંઈ ઘટે છે, કંઈ જ નહીં. ઉલટાનું સરકારી સ્કૂલની એક વાત કહીએ મોટી મહત્વની, તો કે ત્યાં કોઈ જ કોલેજ કરીને કે અથવા તો અધૂરું વર્ષ હજી એને કોલેજની પરીક્ષા બાકી હોય એવા કોઈ પણ શિક્ષકો હોતા નથી. બધા જ શિક્ષકો પૂરેપૂરી તાલીમ લીધા પછી એની હવે તો મેન્ટલી પણ ટેસ્ટ લેવામાં આવે છે, પછી સરકારી એને જોબ આપવામાં આવે છે, ત્યારે એની સરકારી શિક્ષક તરીકે નિમણૂક થાય છે. કોલેજ કરેલા, હજી કોલેજ ચાલુ હોય, જો એવા શિક્ષક તમારી સામે આવે તો તમે વિચારી શકો કે તમારા બાળકને એ શું આપશે, કેટલી હદે એ તમારા બાળકને સંભાળી શકે. તો મહેરબાની કરી
અને ખાસ કરીને કે હું વારે વારે એક જ શબ્દ કહીશ કે નાના બાળકોને કોઈ પણ વસ્તુ માટે રોકો નહીં. હવે કેટલા બધા પૈસાનું કંઈક નાની એવી વસ્તુ માંગે ને તો કે તને ખબર પડે છે કેટલો ખર્ચો થાય છે, કેવી રીતે પૈસા આવે છે. હવે એના માટે જ આ તમારા બાળકને 100 પીસ બનાવવા માટે તમે લોકો કેટલા હજારો ખર્ચો કરી નાખો છો હરીફાઈમાં ઉતારવા માટે. પેલું બાળક છે એ તમારે હવે કોઈ એન્જિનિયરિંગ માટે છે અને તમે એને પરાણે ફોર્સ કરો છો કે ભાઈ તું ડૉક્ટર જ બન. કોઈ ડૉક્ટર માટે તૈયાર છે ને તમે એને ફોર્સ કરો છો કે ભાઈ તું વકીલ જ બન. વકીલ, ડૉક્ટર અને એન્જિનિયર શબ્દ બહુ સાંભળવા ગમે ને બધાના એવા સપના હોય કે મારું બાળક આ બને. તો હવે જ્યારે ડૉક્ટર, વકીલ અને એન્જિનિયરને ભૂખ લાગશે ત્યારે રસોઈ કોણ બનાવશે? શાકભાજી ક્યાંથી આવશે? ચાલવા માટે એને પહેરવા માટે જૂતા કોણ આપશે? ડૉક્ટર અને વકીલ તો પછી ડિગ્રીમાંથી બને જ, પણ જ્યારે ચાલતા થાય અને ડિગ્રી સુધી પહોંચે ને ત્યાં સુધી આ સફરમાં તો એને આવી બધી વસ્તુની જરૂર પડે છે. આ બધી વસ્તુની એને જરૂર પડે છે. જ્યાં બ્લેડનું કામ હોય ત્યાં સોય કામ નથી કરતી, જ્યાં સોયનું કામ હોય ત્યાં બ્લેડ કામ નથી આવતી. તો મહેરબાની કરી અને તમારા બાળકને ખીલવા દો. અને સાહેબે જેમ વાત કરી કે ખરેખર તમને ખબર છે કે તમારું બાળક શું છે, તમે તમારા બાળકને કેટલું ઓળખો છો? હજી તો 1 થી 8 ધોરણ સુધીનું અહીંયા શિક્ષણ છે, બરાબર. હવે 8 ધોરણ પછી જ્યારે આપણે એનું વેકેશનથી સ્ટાર્ટ કરીને એટલે એની ટીનેજ ચાલુ થાય અને ત્યારે પછી એના છોકરાઓના જે મગજમાં છે એના સવાલો, એના શારીરિક ફેરફારો અને એના માનસિક ફેરફારો ખૂબ જ એ બાળકને સતાવે છે. અને બાળક તમારા પેરેન્ટ્સ સાથેનો સંબંધ એવો ત્યાં સુધી સાધી શકવો જોઈએ કે એના શારીરિક માનસિક ફેરફારને એકદમ ફ્રેન્કલી મિત્રની જેમ તમારી સાથે શેર કરી શકે. અને સરકારી સ્કૂલની અંદર જ્યારે બાળક ભણે છે ત્યારે એનામાં એક એ છે કે તમે ઘરની અંદર પહેલાંના જમાનામાં જોઈએ તો કેવું હતું કે એક પાટલા ઉપર રોટલો રાખ્યો હોય, ફરતા 3-4 ઘરના જે બી ભાઈઓ હોય એ બેઠા હોય અને એક જ પાટલે એ લોકો જમતા. એની માનસિક વૃત્તિ કેવી હોય? સંગઠનની હોય, એકાબીજાને પ્રેમ ભાવનાની વૃત્તિ હોય. હવે તમારા જ એ વૃત્તિવાળા બાળકો, તમારું જ એ લોહી આ બાળકોમાં છે, એ બાળકો સ્કૂલની અંદર આવે છે, પાછી એ જ વૃત્તિ અહીંયા, એ જ પાછી સેમ પ્રોસેસ અહીંયા ચાલુ થાય છે મધ્યાહન ભોજનની. તો મધ્યાહન ભોજન આપણે કહીએ ને કે જેવું અન્ન એવો ઓડકાર. તો મધ્યાહન ભોજન રસોઈ બનાવવાવાળા એક જ કોઈ રસોઈયા છે, જે પણ એ વિચારે છે, જે પણ એ ભાવથી રસોઈ બનાવે છે, બધા જ બાળકો જમે છે અને બધા જ બાળકોની અંદર સમાન ભાવના પેદા થાય છે. આજે આપણે બહાર જમવા જઈએ, મોટા સિટીમાં તો રીત રિવાજ એવા છે વધારે પડતું કે બહાર જમવા જવાના. હવે બહાર જમવા જઈએ એટલે પેલો જે લારીવાળો છે, દુકાનવાળો, હોટલવાળો છે એ રસોઈ બનાવતો હોય કે ભાઈ મારે ઝાઝા ગ્રાહકો આવે, અમે એનું સતત આમ ધ્યાન હોય કે ભાઈ ઝાઝા મારે ગ્રાહક આવે, હું વધારે પૈસા કમાવું, ફટાફટાને દઈ દો, એક જાય ને બીજો આવે, એક જાય ને બીજો આવે. હવે એ જ ભોજન તમે ખાઓ છો. હવે એ ભોજન આપણે ખાઈએ એટલે આપણી અંદર કેવી વૃત્તિ આવે? સેમ આવી જ કે ભાઈ એક જાય જલ્દી આવે, એક જાય જલ્દી આવે, ઘરમાં ફટાફટ પતતું નથી કામ. એટલે ફરી પાછું કઈ કે જો મધ્યાહન ભોજન તમારું બાળક સ્કૂલની અંદર કરે છે તો એ જમતા જમતા એકાબીજાની અંદર ભાઈચારાની કે મિત્રતાની ભાવના પેદા થાય છે. વાતાવરણ પાછું પોઝિટિવ બને છે. હવે આમાંથી કેટલા લોકો અહીંયા બેઠા છે, એમાંથી મારો એક સવાલ છે કે ભાઈ તમે લોકોએ સ્વર્ગ જોયું છે? જોયું હોય એટલા હાથ ઉપર કરો. કોઈએ નથી જોયું? ખરેખર કોઈએ નથી જોયું આમાંથી? પણ મેં જોયું જ. સ્વર્ગ તમારે જોવાનું ને, કારણ કે તમે બેઠા છો જ સ્વર્ગની અંદર. આવું સરસ જો ગ્રીનરી હોય, આવા સરસ વૃક્ષોની વચ્ચે, લોનની વચ્ચે તમે બેઠા છો તો સ્વર્ગથી ઓછું કંઈ જ નથી. સ્વર્ગની અંદર તો ખરેખર જોઈએ ને તો શાસ્ત્રોમાં લખવામાં આવે છે કે સ્વર્ગ એટલે આનંદની અનુભૂતિ જ્યાં થાય, શાંતિની અનુભૂતિ જ્યાં થાય, સુંદરતાની અનુભૂતિ જ્યાં થાય એ સ્વર્ગ. અને નર્ક એટલે કે જ્યાં ઝઘડો, કલેશ, કંકાસ અને કોઈ પણ જાતની સારી વાત નહીં. તો જ્યાં તમે બેઠા છો ત્યાં શાંતિ છે, વૃક્ષો છે, એટલે કે કુદરતી સુંદરતા છે. તો સ્વર્ગ થયું કે નહીં?
હવે બોલો કે સ્વર્ગ કેટલા વે જોયું છે? ઉપર હાથ કરો. લાગે છે કે પાછળ વાળાનું ઊંઘ આવી ગઈ છે. તમે રોજ તમારા બાળકો સ્વર્ગમાં જ જાય છે. એક સંત હતા, એને એક ભાઈ રોજ એમ કે ભાઈ મારે સ્વર્ગમાં જવું છે, મારે સ્વર્ગમાં જવું છે. તો સાધુ કે જો ભાઈ સ્વર્ગમાં એકલા ન જવાય, સ્વર્ગમાં જવું હોય ને તો નર્કમાં જવું પડે. તો તારે પેલા નર્કમાં જવું છે? હાથ નીચે રાખો. તારે સ્વર્ગમાં પેલા જવું છે કે નર્કમાં જવું છે? એટલે પેલા ભાઈ કે કાંઈ વાંધો નહીં, તો એક કામ કરો ને, પેલા મને નર્કમાં લઈ જાઓ, પછી તો નિરાત મારે શાંતિ. હવે એ ભાઈ સાધુ પેલા કે કાલે આટલા વાગે ટ્રેન આવશે નર્કની, એમાં બેસવાનું તારે. તો કે હા. હવે એ લોકો નર્કમાં ગયા બીજે દિવસે. તો ત્યાં જોયું તો બધા પ્રેમ ભાવથી રહે છે, બહુ શાંતિથી રહે છે, બહુ મધુર અવાજ છે, સુંદર સંગીત છે. પણ પેલા ભાઈ કન્ફ્યુઝ થઈ ગયા. પછી કે કાંઈ વાંધો નહીં, મહાત્મા છે, ભૂલ થઈ ગઈ હશે. બીજે દિવસે કે હાલો હવે આપણે આજે સ્વર્ગમાં જઈએ. તો ત્યાં ગયા તો બધા ઝઘડો કરે, કંકાસ કરે, મારામારી, મારપીટ, એકાબીજાની વસ્તુ લેવાની ભાવના. પછી સાંજે બેઠા અને કીધું કે મહાત્મા તમારાથી તો ભૂલ થઈ ગઈ. તો કે કેમ? તો કે મેં તમને એમ કીધું હતું કે મને નર્ક બતાવો, તો તમે મને સ્વર્ગ બતાવ્યું, ને સ્વર્ગનું કીધું ત્યાં નર્ક બતાવ્યું. તો કે ભાઈ મેં તને બરાબર જ બતાવ્યું, પણ તમારી ભાવના જેવી તમે લઈને જાઓ છો, સારી ભાવના લઈને જાઓ તો ત્યાં તમે સ્વર્ગ ઊભું કરી શકો છો, અને ખરાબ ભાવના લઈને જાઓ તો તમે ત્યાં નર્ક ઊભું કરી શકો છો. હવે વિચાર કરો કે તમારા બાળકો તો રોજ આવા સ્વર્ગમાં જ ઊભું, અહીંયા સ્વર્ગ ઊભું કરે છે. ખાલી આ 2-4 ઈંટો સિમેન્ટથી બનેલા મકાનો, 2-4 ઝાડ વૃક્ષ વાવવાથી એ સ્વર્ગ નથી બની જાતું. તમારી ભાવના, તમારા બાળકોની ભાવના અહીંયા છે, એટલા માટે એ સ્વર્ગ છે. અને તમારા ગામનું તો ગૌરવ કહેવાય કે ભાઈ અહીંયા આજુબાજુમાં કેટલા ગામડા હશે, પણ છતાંય પ્રાથમિક શાળાની સ્થાપના અહીંયા છે. તમારા ગામ માટે, તમારા ખુદ માટે તો તાલી પાડો. સાંભળ્યું હોય કે ભાઈ વૃત્તિ એવી હોય કે ભાઈ પૈસા દેવામાં કચાશ કરીએ. તમારે આમાં ક્યાં પૈસા ખર્ચવાના છે? તમારે ખાલી 2 હાથથી તાલી પાડવાની છે. એમાં તો તાલી પાડી જ શકો ને. પાડો જે આવડે છે. હવે વાત કરીએ તો ફરી પાછા એક મુદ્દા ઉપર આવીએ કે તમે તમારા બાળકને કેટલું ઓળખો છો. બરાબર. હવે વાત એવી હતી કે બાળકનું 8મું ધોરણ પૂરું થાય ત્યારે એની ટીન એજ ચાલુ થાય, શારીરિક અને માનસિક ફેરફાર. તો હવે અત્યારે વધારે ને વધારે કેસ એવા બનતા જાય છે કે જ્યાં માતા પિતા સાથે વાતચીત કરવાનો વ્યવહાર દિલથી રહેતો નથી, ખુલીને બાળક વાત નથી કરી શકતું, અને નાની નાની ઉંમરમાં એ સુસાઇડ કરે છે. સુસાઇડ એટલે કે આપઘાત કરી અને પોતાનો જીવ ત્યાગી દે છે. કોઈ પણ જાતનો એ વિચાર કરતો નથી, કારણ કે એને એવું લાગે છે કે કેટલી બધી સંખ્યા છે, મારા કેટલા મિત્રો છે, મારા માતા પિતા છે, પણ હું આવી મારી વાત કોઈને શેર કરી નથી શકતો, મારી વાત કોઈને હું રજૂ નથી કરી શકતો. તો તમારી ભાવના એવી રાખો કે તમારું બાળક જે અહીંયા આગળ બેઠા છે ખરેખર બહુ નિર્દોષતા છે એનામાં, અને અત્યારથી જ મિત્ર જેવી એની સાથે વર્તન કરશો ને કે બંધ થાન તું તારી નહીં. ગમે ત્યારે સ્કૂલેથી આવે તો પહેલા એની વાત સાંભળો કે શું કહેવા માંગે છે, અને ખરેખર રોજ કંઈક એની પાસે નવું હશે. ભગવદ્ ગીતા જેવી રીતે આપણે ખોલીએ ને તો ભગવદ્ ગીતાની અંદર રોજ તમે એકનું એક પેજ વાંચજો, રોજ તમને એના પેજ ઉપર રોજે રોજ કંઈક નવો અર્થ મળશે. આ એક મેજિક છે, સાક્ષાત કૃષ્ણ હજી છે એનો એ જાત કે રોજે રોજ એકના એક પેજ ઉપરથી રોજ નવો તમને અર્થ મળશે. તમારા બાળકોને એ સર એમ કે છે કે ભાઈ અમારે કોઈ પણ મહેમાન આવે તો ભગવદ્ નામે આપીએ, તો ભગવદ્ ગીતાનું નામ આવ્યું એટલે લઈ લો કે ભગવદ્ ગીતા જે છે ને ખરેખર હું એની ખૂબ ચાહક છું. ભગવદ્ ગીતા તો ખરેખર તમારા નાના બાળકો હોય તો અવળી અવળી ભગવદ્ ગીતા આવે છે, એના ખીચામાં રાખવાની આદત પાડી દો. ગમે ત્યાં જાય ભગવદ્ ગીતા એની ખીચામાં રાખવાની આદત પાડી દો, અને કહી દેવાનું કે 2 જ મિનિટ તારી પાસે ટાઈમ મળે ને તો એક પેજ ખોલીને વાંચી લેજે, અને પછી એ બાળકની અંદર ફેરફાર જોજો. ક્યાંય પણ કોઈ પણ જાતનું, કારણ કે ભગવદ્ ગીતા જીવન કેવું જીવવું એ શીખવે છે.
અને ખૂબ જ સાદગી છે એમાં. જેવી રીતે તમારી સ્કૂલની અંદર સાદગી છે, મેં સાદગી બહુ જ જોઈ છે. અહીં આવી ત્યારથી તો અત્યાર સુધી મેં સાદગી જ જોઈ છે કે ખરેખર ડ્રેસથી લઈને છોકરાઓના વર્તનમાં અત્યારે બેઠા છે તો પણ એ નિખાલસ છે. એટલે સિટીની અંદર જાઓ, મોટા શહેરોમાં તમે જાઓ, ખરેખર આટલા બાળકોથી લઈને મોટા છોકરાઓ સુધીમાં ક્યાંય પણ તમને વ્યવહાર સારો જોવા નહીં મળે. નાનાથી મોટા કે મોટાની અંદર એ જોવા નથી મળતું. બસ આવડા બાળકો હશે ને તો કાર્યક્રમની અંદર કે ભાઈ મારા માતા પિતા મારી સાથે છે ને મોબાઈલ આપી દો, અને સતત મોબાઈલની અંદર જ ધ્યાન હશે. સરકારી સ્કૂલની અંદર આજે તો કેટલું બધું મેં જોયું કે ભાઈ તમને ઔષધિઓથી માંડીને તમારું શાકભાજી, તમે નાના કિચનની અંદર, તમે નાના રસોડાની અંદર કેવી રીતે ઘર પૂરતું જ શાકભાજી ઉગાવી શકો. ઉડાન તો આપણે મોટી ભરવાની છે આગળ જઈને. તમારા છોકરા છોકરીઓને તમારે ફોરેને મોકલવા હશે, વિદેશમાં મોકલવા હશે, મોટા સિટીમાં મોકલવા હશે, તો ત્યાં જઈને પણ એ કેવી રીતે પોતાનું ઘર પોતાની જ રીતે એકદમ સ્વચ્છતાથી સંભાળી શકે એવું એને અત્યારથી જ્ઞાન આપવામાં આવે છે. અને એક મોટી વાત છે કે ભાઈ સરકારી સ્કૂલની અંદર સ્માર્ટ ટીવી, સ્માર્ટ ક્લાસ જેને કહેવામાં આવે છે, તો મોટા સિટીની અંદર પ્રાઇવેટ સ્કૂલોની અંદર એ સ્માર્ટ ક્લાસ છે, અહીંયા પણ છે. તો તમારે એવી રીતે કયા પૈસા વધારાના થઈ જાય છે કે તમારે એ પૈસા ભરી અને તમારે બાળકોને ત્યાં હરીફાઈમાં એક 100 પીસનું પૂતળું બનાવીને મોકલવું છે. કોઈ પણ જાતના પૈસાના ખર્ચા વગર હરેક વસ્તુની તમને સગવડ અહીંયા આપવામાં આવે છે. અને કદાચ 3 કિલોમીટરથી વધારે કે એવી રીતે હોય ત્યારે તમને સરકાર સાયકલની પણ સુવિધાઓ કરી દે છે કે એ સાયકલ પણ આપવામાં આવે છે. કોઈ જો વિકલાંગ બાળક હોય તો એને એ રીતે સાધન પૂરા પાડવામાં આવે છે. બાકી તો તમે એટલી મોટી ફીસ ભરો અને છતાંય પણ આજે પેન્સિલ જોઈએ, આજે ઇરેઝર જોઈએ, આજે પેન્સિલ જોઈએ, ઇરેઝર. મોટા શહેરોમાં તમે જુઓ ડિઝાઇને કલરના પેન્સિલ અને રબર બાળકને તરત જ બજારમાં લઈને જાવ ને એટલે બાળક તમારું 100, 150 કે 200 રૂપિયા સિવાય તો તમને પાછું ઘરે નહીં જ આવવા દે. ડેઈલી એટલે ડેઈલી તમે લઈને 5 દિવસ જાઓ, 5 દિવસ તમારી પાસે ખર્ચો કરાવશે. કારણ કે રોજ એટલું આકર્ષક ત્યાં વસ્તુ રાખવામાં આવી છે. એ લોકોનો તો બિઝનેસ છે, પણ આપણા ઘરનો વ્યવહાર આખો તૂટી જાય. પાયો જે છે, ઘર સંભાળવાનો પાયો જે છે કે એક નિર્ધાર કરેલો હોય કે ભાઈ આટલામાં ઘર પૂરું કરવાનું છે, એ આખું તંત્ર હલી જાય અને ગડબડ વ્યવસ્થા થઈ જાય. પણ અહીંયા બાળકોની ભાવના એવી નથી દેખાતી મને કે ભાઈ નહીં આને આ લીધું છે ને એટલે મારે સેમ એવું જ જોઈએ. ખરેખર સાદું એક બેગ તમે કદાચ આપી દેતા હશો ને તો તમારું બાળક તમારી પાસે નહીં માંગે કે નહીં મારે આ જ કંપનીનું જોઈએ. અત્યારે હું તો પ્રાઇવેટ સ્કૂલની અંદર છું, મને ખબર છે કેટલા રોજે રોજ અમે બાળકોને એવા જોઈએ છે. હજી આજે જ બેગ લઈને આવ્યું હોય, 1500 રૂપિયાનું બેગ લઈને આવે, બીજે દિવસે એમ કે મારા મિત્રનું આવું મારા બેગ છે, આવે જ કંપનીનું છે, મારે આ જ કલર જોઈએ, મને આમ જ લઈ દો. હા નકર ના નકર હું કાલે સ્કૂલે નહીં જાઉં. રોજ ટીચરને પેરેન્ટ્સના ફોન આવે, માતા પિતાના ફોન આવે કે ભાઈ મારા બાળકને હવે તમે ત્યાં રાખજો, ઘરે આવીને ખાલી મોબાઈલ જ જોવે છે. મોબાઈલ સિવાય શહેરોની અંદર બીજો અત્યારે કોઈ જ બીજો ક્રેઝ નથી. ખાલી એક જ વાત છે, મોબાઈલ મોબાઈલ મોબાઈલ. એ નાનું બાળક હોય, તમારું 3 વર્ષનું બાળક હોય તોય ભલે અને 30 વર્ષનું હોય તોય ભલે, મોબાઈલ સિવાય બીજી કોઈ વાત છે નહીં. ગ્રાઉન્ડમાં ક્યાંય પણ ચક્કર લગાવે છે, એને હરેક વસ્તુમાં ડગલે ને પગલે કંઈક ને કંઈક શીખવા માટે રાખેલું છે. હવે તમે વિચાર કરો કે તો તમારા બાળકને શું ઘટે છે. મધ્યાહન ભોજન તો એ પણ ફ્રીમાં છે. તમારા સ્કૂલ બેગ, કદાચ ખબર નહીં સ્કૂલ બેગની, તો પણ સ્કૂલ ડ્રેસ તમારા તો ફ્રીમાં છે. તમારું ભણતર છે એ ફ્રીમાં છે. તો પાછળ હવે તમારે આમાં તો એક વસ્તુ એ પણ છે કે એક સ્ત્રી ભ્રૂણ હત્યા, તો જ્યારે દીકરીનું કે ભાઈ દીકરી હોય તો એને ખર્ચો એનો કોણ ઉઠાવે? દીકરો છે એ તો આધાર બનશે, કમાઈને દેશે, દીકરી તો સાસરે ચાલી જશે. એને લઈને એક એવી માન્યતા અને છોકરીઓની હત્યા કરવામાં આવતી.
તો હવે તો તમારે તો એ ટેન્શન નથી કે ભાઈ મારી છોકરીનો ભણવાનો ખર્ચો કોણ ઉઠાવશે. 8 ધોરણ સુધી સરકારી સ્કૂલમાં તમને મફત ભણવાનું મળે છે. પ્લસમાં જો તમારા બાળકની અંદર સારી એવી સ્કિલ છે, સારી એવી એનામાં આવડત છે, તો આગળ જઈને એને એ પણ મળે છે સ્કોલરશિપ. તો ત્યાં પણ એનું ભણવાનું એ તો આગળ રસ્તો કાઢી રહેશે. ક્યાંય પણ અટકવા દેવાની જરૂર જ નથી બાળકને. ખૂબ જ સારી રીતે અને સ્વચ્છ, અહીંયા ક્યાંય પણ એવું લાગતું નથી કે ભાઈ તમારે ક્યાંય ગંદકી, કારણ કે સ્કૂલની અંદર આવ્યા તો ગંદકી ક્યાંય છે, જેવી તેવી વસ્તુ ક્યાંય પડી છે એવું ક્યાંય જોવા મળતું નથી. તો એક તમારા ગામ માટેનો ગર્વ છે કે ભાઈ તમારા ગામની અંદર આવી સુંદર મજાની સ્વર્ગ જેવી શિવા પ્રાથમિક શાળા છે અને એની અંદર તમારા બાળકો ભણે છે. અને ખરેખર તમારા બાળકોને રોજે રોજ એટલો ઉત્સાહ આપો, જેટલા ઉત્સાહથી એ તમને કહેવા માંગે છે એટલો ઉત્સાહ આપો અને એને વધારે ને વધારે ખીલવા દો. એને પાંખો ફૂટે છે અને એને ઉડવા દો આકાશમાં. જય શ્રી કૃષ્ણ.